તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સતાનપર બંદરમાં વિસ્તારમાં સમુદ્રમાં ડૂબી જવાની દુર્ઘટનામાં 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટનાએ પંથકમાં શોકની લાગણી ફેલાવી છે। માહિતી મુજબ એક જ પરિવારના 3 બાળકો નાહવા માટે દરિયાના પાણી ભરાયેલા ખાડામાં ઉતર્યા હતા। તે સમયે અચાનક 3 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ બાળકોને ડૂબતા જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે હર્ષ રમેશભાઈ જાદવ અને વૈશાલી રમેશભાઈ જાદવને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રીજી બાળકી રાજેશ્રી રમેશભાઈ જાદવને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તળાજા ફાયર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ખાડામાં ભરાયેલા દરિયાના પાણીમાં બનેલી આ દુર્ઘટનાથી સરતાનપર ગામ સહિત સમગ્ર તળાજા પંથકમાં શોકનું મોજું ફેલાયું છે।